નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગ સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું મકવાણા દર્શના આપ સૌનું ધોરણ 5માં સ્વાગત કરું છું. બાળ મિત્રો, છેલ્લે આપણે આપણો જે 15મો પાઠ છે ખરગોશ ઓર હાથી એના પાઠની ચર્ચા તેમજ ગુજરાતી અનુવાદ શીખી ગયા છીએ. હવે આજના વિડીયોમાં આપણે આ પાઠના અભ્યાસના અને સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એની ચર્ચા કરવાની છે. તો આપણે આગળ વધીએ. હવે प्रश्न नंबर 1 है अभ्यास नो. इस कहानी में 3 चित्र दिए गए हैं. हर एक चित्र के संदर्भ में वर्णन कीजिए. હવે તમે જુઓ તો આ પાઠમાં આપણને 3 ચિત્ર આપેલા છે. એક પછી એક ચિત્ર આપણે જોઈએ અને એના વિશેનું વર્ણન આપણે અહીંયા લખવાનું છે. એટલે કે હું અહીંયા તમારી સામે ચિત્ર મૂકું છું, સાથે સાથે એના જવાબો પણ મૂકું છું. તમારે તમારી પાકી બુકમાં સારા અક્ષરે લખી લેવાના છે. પહેલું ચિત્ર તમે જુઓ તો આવું કંઈક છે. તો ચિત્રમાં તમને શું દેખાય છે? તો કે સરોવરના કિનારે ઘણા બધા સસલાઓ દેખાય છે. ત્યાં જમીન કેવી હતી? આપણે આગળ પાઠમાં જોઈએ એમ તો કે ભીની હતી. હવે જોઈએ તો તમારે આ ચિત્રના વર્ણનમાં શું લખવાનું થાય? સરોવર કે કિનારે ગીલી જમીન है. गीली जमीन में बहुत सारे खरगोश हैं. ऐसा लगता है मानो वे अपने परिवार के साथ हो. सभी आपस में खेलते हुए दिखाई दे रहे हैं. उछलते कूदते मस्ती करते दिखाई दे रहे हैं. एक खरगोश समझ रहा हो ऐसा दिखाई दे रहा है. एक खरगोश नाराज होकर बैठा दिख रहा है. तो આવું આ પ્રથમ ચિત્રના વર્ણનમાં આપણે સૌએ લખવાનું છે. ત્યાર પછી બીજું ચિત્ર કંઈક આવું હતું કે એમાં આપણે જોઈ શકીએ છીએ કે સસલાના સરદાર છે હાથીના સરદાર પાસે કંઈક વાત કરવા ગયા હતા. બરાબર છે ને? तो आ चित्रનું वर्णन હવે આપણે એવું કરી શકીએ कि ऐसा लगता है कि हाथियों का सरदार चित्र में है. खरगोश 3 है. वे सरदार हाथी से कुछ बातें कर रहे हैं. ऐसा लगता है कोई मुसीबत उन पर आई है. हाथी ने सिर पर फूल का मुकुट पहना है. वह ध्यान से खरगोश की बात सुन रहा है. ત્યાર પછી પાઠમાં તમે જુઓ તો આવું એક ત્રીજું ચિત્ર આપેલું છે કે જેમાં એક મોટું જંગલ છે, એમાં એક સરોવર છે અને સરોવરમાં છે એ ચાંદાનું પ્રતિબિંબ દેખાય છે. ત્યાર પછી તમે જુઓ તો હાથી અને સસલા છે એ ચાંદાને હાથ જોડીને, સસલા છે એ હાથ જોડીને, જ્યારે હાથી છે એ સૂંઢ ઉઠાવીને ચંદ્ર છે એને નમસ્કાર કરે છે. તો આના વર્ણનમાં આપણે શું લખવાનું થશે કે જંગલ में सरोवर है. सरोवर में चंद्र दिखाई दे रहा है. सभी हाथी उस चंद्र को देख रहे हैं. एक खरगोश हाथ जोड़कर बैठा है. 2 खरगोश और भी है जो हाथी और सरोवर को देख रहे हैं. તો આ રીતે આ ત્રણેય ચિત્ર છે એનું વર્ણન આપણે કરવાનું થશે. તમારે સૌએ સારા અક્ષરે તમારી પાકી બુકમાં આ બધું લખી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ તો શું કહે છે આપણને? મુહાવરે કે વાક્ય પ્રયોગ કે બારે મેં સહી વિકલ્પ ચૂનીએ. એટલે કે તમને અહીંયા મુહાવરા અને તેનો અર્થ તો આપેલો જ છે, સાથે સાથે તમને 3 વિકલ્પ આપેલા છે કે જેમાં સાચું વાક્ય એટલે કે મુહાવરાનો વાક્યમાં સાચો પ્રયોગ કયા વાક્યમાં થયો છે એ તમારે શોધીને લખવાનું છે. એક પછી એક આપણે જોતા જઈએ. તમારે સૌએ તમારી પાઠ્યપુસ્તકમાં સાથે સાથે ટીક કરતું જવાનું છે. પહેલું છે ફૂલા ન સમાના. તો એનો અર્થ શું થાય? અત્યંત ખુશ હોના. तो હવે તમે પહેલું વાક્ય જુઓ. हर्ष परीक्षा में अनुत्तीर्ण होने के कारण फूला न समाया. अनुत्तीर्ण એટલે શું થાય? તો કે નાપાસ. તો કે નાપાસ થાય તો કોઈ માણસ ખુશ ન થાય, તો એ વાક્ય ખોટું છે. બીજું જુઓ. मोनाली स्कूल में प्रथम नंबर आई इसीलिए वह फूली न समाई. તો ગુજરાતી શું થાય? તો કે મોનાલી સ્કૂલમાં પ્રથમ નંબરે આવી એટલે એ ખૂબ જ ખુશ થઈ ગઈ. તો આ વાક્ય છે એ બરાબર છે. તો પહેલું છે એમાં તમારે ખ લખવાનું થશે, કેમ કે ખ વિકલ્પમાં જે વાક્ય આપેલું છે એ સાચું છે. ત્યાર પછી બીજું ઊંચે ચઢના. તો એનો અર્થ શું થાય? પ્રગતિ કરના. તો હવે તમે પહેલું વાક્ય જુઓ. દીપાલી અંગ્રેજી વિષય મેં દિન પ્રતિદિન ઊંચે ચઢના ચાહતી થી. એટલે કે દીપાલી અંગ્રેજી વિષયમાં દિવસે ને દિવસે પ્રગતિ એટલે કે આગળ વધવા માંગતી હતી. તો બીજો જે આપણને પ્રશ્ન આપ્યો છે એમાં ક વિકલ્પ આવશે, કેમ કે આ દીપાલી અંગ્રેજી વિષય મેં દિન પ્રતિદિન ઊંચે ચઢના ચાહતી હૈ. આ વાક્ય છે એ બંધ બેસતું રહેશે.
ત્યાર પછી ત્રીજો મુહાવરો આપણે જોઈએ તો અભિવાદન કરના. તો એનો અર્થ શું થાય? સત્કાર કરના. બરાબર છે, સત્કાર કરના એટલે કે સન્માન કરવું. તો પહેલું વાક્ય તમે જુઓ, ક વિકલ્પમાં આપણને આપ્યું છે એ आयुषी ने वक्तृत्व स्पर्धा में अच्छा वक्तव्य दिया, इसीलिए उसके पिता दर्शन कुमार ने उसका अभिवादन किया. गुजराती शू थाय? तो कि आयुषीए वक्तृत्व स्पर्धा में सारू वक्तव्य आप्યું એટલે તેના પિતા દર્શન કુમારે એનું સન્માન કર્યું અથવા તો એનું અભિવાદન કર્યું. તો આ વાક્ય છે એ બંધ બેસતું છે. બરાબર છે. તો ત્રીજામાં જવાબમાં તમારે લખવાનું થશે ક વિકલ્પ. ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 3 આપણે જોઈએ તો શું કહે છે આપણને? ચિત્ર દેખ કર કહાની કહો. તો ચિત્ર જોતાં જ તમને સૌને ખ્યાલ આવી જાય કે આ કાચબાની અને સસલાની રેસવાળી વાર્તા છે. નાનપણમાં આપણે સૌએ ખૂબ જ સાંભળી છે. બરાબર છે. એક પછી એક આપણે ચિત્ર જોઈએ અને વાર્તા બનાવીએ. પહેલું ચિત્ર શું છે? જુઓ તમે, ત્યાં લખ્યું છે કછુઆ ઓર ખરગોશ કે બીચ સ્પર્ધા હુઈ. તો બીજું ચિત્ર જુઓ, ખરગોશ તેજ દોડ રહા હૈ એટલે કે ખૂબ ઝડપથી દોડી રહ્યું છે. ત્રીજું, ખરગોશ સો ગયા, સસલું છે એ સૂઈ ગયું. અને ચોથું તમે જુઓ તો કછુઆ જીત ગયા એટલે કે કાચબો છે એ જીતી જાય છે. હવે આપણે વાર્તા બનાવીએ. તમને જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું કહ્યું છે કે ચિત્ર દેખ કર કહાની કહો, કહાની લીખો એટલે કે લખો એવું તમને કહ્યું નથી. એટલે અહીંયાથી હું તમને વાર્તા છે એ સંભળાવું છું, તમારે સૌએ ધ્યાનથી સાંભળવાની છે. બરાબર છે. વાર્તા કહી દઉં પછી તમે જુઓ તો નીચે આપણને એક सूचना આપી છે. શું કહ્યું છે? इस कहानी के आधार पर अपने साथियों से पूछने के लिए प्रश्न बनाकर लिखो. એટલે કે હવે અહીંથી વાર્તા કહેવાઈ જાય પછી તમારે કેટલાક 4 થી 5 પ્રશ્ન બનાવવાના છે અને તમારા મિત્રોને પૂછવાના છે. તો આ વાર્તામાંથી આપણે કેવા કેવા પ્રશ્ન બનાવી શકીએ એ હવે આપણે આગળ ચર્ચા કરીશું. હવે અહીંથી હું તમને વાર્તા કહું છું, તમારે સૌએ ધ્યાનથી સાંભળવાની છે કે જેના કારણે તમે સારા પ્રશ્ન બનાવી શકો. બરાબર છે. वार्ता की शुरुआत करिए. एक जंगल था जिसमें बहुत सारे जानवर रहते थे. खरगोश, कछुए, बंदर, हाथी, हिरन और भालू वगैरह. एक दिन खरगोश और कछुआ घूम रहे थे. कछुआ धीरे धीरे चल रहा था. खरगोश खूब उछल कूद कर रहा था. कछुए की चाल देख खरगोश उसके साथ दौड़ की स्पर्धा का आयोजन करता है. दोनों के बीच दौड़ की स्पर्धा होती है. खरगोश खूब तेज दौड़ लगाता है. दौड़ते हुए आगे निकल जाता है. पीछे मुड़कर देखता है तो कछुआ बहुत पीछे होता है. वह सोचता है कि वह आराम कर ले. वह पेड़ के नीचे आराम करने लगता है. थकान के कारण ठंडी हवा लगने पर वह सो जाता है. कछुआ धीरे धीरे चलता रहता है. चलते चलते वह खरगोश से आगे निकल जाता है. खरगोश जब उठता है तब तक तो कछुआ दौड़ की स्पर्धा जीत चुका होता है. तो आ वार्ता है जे आपणे बाळपणमां घणी वखत सांभळी छे. हवे नीचे सूचना है कि इस कहानी के आधार पर अपने साथियों से पूछने के लिए प्रश्न बनाकर लिखो. એટલે કે આ વાર્તાને આધારે તમારે કેટલાક પ્રશ્ન બનાવવાના છે, પછી તમારા મિત્રોને પૂછવાના છે. હવે કેવા પ્રશ્ન બનાવી શકાય? હું તમને ઉદાહરણ આપું તો કિસકે બીચ મેં સ્પર્ધા હોતી હે એટલે કે કોના વચ્ચે સ્પર્ધા થાય છે. હવે આપણને સૌને ખબર છે કે કાચબા અને સસલા વચ્ચે હરીફાઈ થાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન તમે એવો બનાવી શકો કે કછુઆ કેસે ચલતા હે એટલે કે કાચબો કઈ રીતે ચાલે છે? તો કે કાચબો છે એ ધીમે ધીમે ચાલે છે. ત્રીજો પ્રશ્ન એવો બનાવી શકાય ખરગોશ કેસે દોડતા હે એટલે કે સસલું કેવી રીતે દોડે છે? તો કે સસલું છે એ ખૂબ જ ઝડપી દોડે છે. ચોથો પ્રશ્ન એવો બનાવાય કે ખરગોશ ક્યો સો જાતા હે એટલે કે સસલું શા માટે સૂઈ જાય છે? તો કે સસલું ખૂબ ઝડપથી દોડે છે અને તે ખૂબ આગળ નીકળી જાય છે. પાછળ જુએ છે તો કાચબો છે એ બહુ પાછળ હોય છે. બરાબર છે. એટલે એ આરામ કરે છે અને ઠંડો પવન હોવાને કારણે એને ઊંઘ આવી જાય છે અને તે સૂઈ જાય છે. તો આવો પ્રશ્ન પણ તમે બનાવી શકો. ત્યાર પછી પાંચમો પ્રશ્ન એવો બની શકે કે સ્પર્ધા કોણ જીત જાતા હે ક્યો એટલે કે સ્પર્ધા છે એ કોણ જીતી જાય છે, શા માટે? પાંચમો પ્રશ્ન શું બને? સ્પર્ધા કોણ જીત જાતા હે
કયો? તો કે સ્પર્ધા છે એ કાચબો જીતી જાય છે, કેમ કે એ વચ્ચે આરામ નથી કરતો, સતત ચાલતો જ રહે છે. તો આવા પ્રશ્ન પૂછીને તમે તમારા મિત્રોને પૂછી શકો અને તેની પાસેથી જવાબો મેળવી શકો. ત્યાર પછી હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન જોઈએ. સ્વાધ્યાયના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે તમારી બુકમાં સાથે સાથે હું અહીંથી જવાબ બોલું એ પ્રમાણે લખી લેવાના રહેશે. પ્રશ્ન નંબર 1 છે, પ્રશ્નો કે ઉત્તર દીજીએ, એટલે કે પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, ખરગોશો કે બિલ કહાં થે? બિલ એટલે દર. તો પહેલો પ્રશ્ન શું પૂછે છે આપણને કે સસલાના દર ક્યાં હતા? તો કે જમીનની અંદર. તો પહેલાંના જવાબમાં આપણે લખીશું ખરગોશો કે બિલ જમીન કે અંદર થે. બીજો પ્રશ્ન છે, ખરગોશો કા સરદાર ક્યાં બોલા? એટલે કે સસલાનો સરદાર શું બોલ્યો? તો આપણે સૌને યાદ હોય તો સસલાનો સરદાર છે હાથી પાસે ગયો હતો અને કહ્યું હતું કે અમે સૌ ચાંદા મામાના ભાણિયાઓ છીએ અને આ બધા અમારા ભાઈબંધુઓ છે, બરાબર છે. ત્યાર પછી શું કહ્યું હતું કે ચાંદા મામાના કેટલાક ભાણિયાઓ છે એ ધરતી ઉપર રહેવા આવ્યા છે અને મામા સરોવરમાં રોજ એને મળવા માટે આવે છે અને તે હાથીઓથી નારાજ છે. તો આવું સસલાના સરદારે કહ્યું હતું. હવે આપણે હિન્દીમાં એનો જવાબ લખવાનો છે. લખો તમે સૌ તમારી બુકમાં. ખરગોશો કા સરદાર બોલા, हम चांद के भांजे हैं, हम चांद के भांजे हैं, चांद में आप हमारे भाई बंधुओं को देख सकते हैं, हमारे कुछ भाई धरती पर रहने आए हैं, मामा रोज़ सरोवर में आते हैं हमसे मिलने, वे आपसे नाराज़ है. तो એટલો જવાબ તમારે લખવાનો રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, પૂર્ણમાસી કા ચાંદ कैसा है? એટલે કે પૂનમનો ચાંદો કેવો છે? તો પૂનમનો ચાંદો કેવો હોય? તો કે ચમકતો અને સંપૂર્ણ ગોળ હોય, બરાબર છે. તો આપણે એના જવાબમાં લખવાનું થશે કે પૂર્ણમાસી કા ચાંદ ચમકતા હુઆ ગોલ લહેરો કે સાથ ઉપર નીચે હોતા દિખ રહા હૈ. સરોવરમાં આપણે જુઓ તો પવનની લહેરકી સાથે પાણી છે એ આગળ વધતું હોય, જેના કારણે ચાંદાનું પ્રતિબિંબ છે એ પણ ઉપર નીચે થાય, બરાબર છે. તો ત્રીજાના જવાબમાં તમારે લખવાનું છે પૂર્ણમાસી કા ચાંદ ચમકતા હુઆ ગોલ લહેરો કે સાથ ઉપર નીચે હોતા દિખ રહા હૈ. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, તાલાબ મેં ક્યાં દિખાઈ દે રહા હૈ? એટલે કે તળાવમાં શું જોવા મળી રહ્યું છે? તો કે તળાવમાં આપણને શું જોવા મળે છે? તો કે ચાંદાનું પ્રતિબિંબ એટલે કે ચાંદો. તો ચોથાના જવાબમાં તમારે સૌએ લખવાનું રહેશે તાલાબ મેં ચાંદ દિખાઈ દે રહા હૈ, બરાબર છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે, ચંદા મામા સે માફી કોણ માંગ રહા હૈ? એટલે કે ચાંદા મામા પાસે માફી કોણ માંગી રહ્યું છે? તો હાથીઓનો સરદાર હતો એ ચાંદા મામા પાસે માફી માંગી રહ્યો હતો, બરાબર છે. તો પાંચમાના જવાબમાં આપણે લખવાનું છે ચંદા મામા સે માફી હાથીઓ કા સરદાર માંગ રહા હૈ. તો આ 5 પ્રશ્ન છે એ તમારે સારા અક્ષરે સમજીને બુકમાં લખી લેવાના છે. ત્યાર પછી સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2 છે, માતૃભાષા મેં અનુવાદ કીજીએ, એટલે કે ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. હવે પહેલું વાક્ય છે, સરોવર કે કિનારે ગીલી જમીન થી. સરોવર કે કિનારે એટલે કે સરોવરના કાંઠે, ગીલી જમીન એટલે કે ભીની જમીન, બરાબર છે. તો પહેલા વાક્યનું ગુજરાતી શું થાય? સરોવરના કાંઠે ભીની જમીન હતી. ત્યાર પછી બીજું વાક્ય છે, હમ ચાંદ કે ભાંજે હે. હમ એટલે અમે, ચાંદ એટલે ચંદ્ર, ભાંજે એટલે ભાણિયા. તો એનું ગુજરાતી એવું થાય કે અમે ચંદ્રના ભાણિયા છીએ. ત્રીજું વાક્ય એવું છે કે હાથીઓ કે ઝુંડ મેં કુછ શરારતી હાથી થે. હાથીઓ કે ઝુંડ એટલે એનું ગુજરાતી શું થાય? તો કે હાથીઓના ટોળામાં. કુછ શરારતી હાથી એટલે કે થોડાક તોફાની હાથી. તો આખા વાક્યનું ગુજરાતી શું થશે? તો કે હાથીઓના ટોળામાં થોડાક તોફાની હાથી હતા, બરાબર છે. અને ચોથું વાક્ય એવું છે કે ખરગોશ કે સરદારને એક ઉપાય સોચા. તો એનું ગુજરાતી એવું થાય કે સસલાના સરદારે એક યુક્તિ વિચારી. ઉપાય એટલે યુક્તિ. તો આ ચારેય વાક્યનું ગુજરાતી અનુવાદ પણ તમારે લખી લેવાનું રહેશે.
હવે તમે જુઓ તો પ્રશ્ન 3માં તમારી જાણકારી ખાતર એક પ્રશ્ન મૂક્યો છે કે સંદર્ભ પુસ્તક પढ़कर पता करो और लिखो कि पूर्णमासी कब होती है और અમાવસ્યા કબ। એટલે કે તમારે અહીંયા તમારી જાતે જાણવાનું છે કે મહિનામાં પૂનમ ક્યારે હોય છે અને અમાસ ક્યારે હોય છે। પૂર્ણમાસી એટલે પૂનમ અને અમાવસ્યા એટલે અમાસ। હવે તમને સૌને ખબર હોય તો મહિનામાં 2 પખવાડી આવે, 15 દિવસનું એક પખવાડિયું હોય, એને એકને કહેવાય અંજવાળિયું અને એકને કહેવાય અંધારિયું, બરાબર છે। હવે જ્યારે અંજવાળિયું હોય ત્યારે અંજવાળિયાનો છેલ્લો દિવસ હોય એને શું કહેવાય? પૂર્ણમાસી। તો તે દિવસે ચાંદો છે એ સંપૂર્ણ ગોળ દેખાય। અને બીજું આવે અંધારિયું, તો અંધારિયાનો છેલ્લો દિવસ હોય ત્યારે શું હોય? અમાસ। તો કે તે દિવસે ચાંદો છે આપણને જોવા મળે નહીં। આ તમારે અવલોકન કરવાનું છે આકાશમાં। રોજ તમારે ચાંદો જોવાનો, જો અંજવાળિયું હશે તો છે 15 દિવસે તમને પૂનમ એટલે કે ગોળ આખો ચાંદો જોવા મળશે, અને જો અમાસ એટલે કે અંધારિયું હશે તો અમાસના દિવસે આપણને ચાંદો જોવા મળશે નહીં। આ તમારી જાણકારી ખાતર છે કે પૂનમ કોને કહેવાય અને અમાસ કોને કહેવાય। પૂનમ હોય તો ચાંદો ગોળ દેખાય અને અમાસ હોય તો તે દિવસે ચાંદો આપણને આકાશમાં જોવા મળતો નથી। તો અહીંયા આપણો જે 15મો પાઠ છે એના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્ન પણ પૂરા થાય છે। તમારે સૌએ તમારી બુકમાં સારા અક્ષરે આ બધા જ પ્રશ્નો છે એ લખી લેવાના રહેશે। છતાં કોઈ પ્રશ્ન હોય તો જ્યારે તમે શાળાએ આવો ત્યારે મને પૂછી શકો છો। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ઓકે, થેન્ક યુ।